મારા ઘરે તો 4-5 જણા કામવાળા આવે છે. મારી વહુને કશું કામ કરવું નથી પડતું. એ તો વોશિંગ મશીનમાં કપડાં ધોવે છે, આખો દિવસ બેઠી ફોન જોતી હોય છે, ગાડીમાં બહાર જાય છે. આટલી આવા ઘણા બધા પ્રશ્નો છે ને સાસુના મનમાં હોય છે. અને એક જાતની છે ને એવી જલન હોય છે ને કે અમે તો આટલું બધું કામ કર્યું હતું, તળાવે કપડાં ધોવા જતા હતા, આખો દિવસ આ ચૂલામાં જ પડ્યા રહેતા, મતલબ રસોડામાં જ પડ્યા રહેતા હતા, અને 8-10 જણા હતા અને બધાની રસોઈ કરતા હતા. અને આ તો જો હોટલમાં જાય છે, અઠવાડિયામાં 2 વાર હોટલમાં જમે છે, મશીનમાં કપડાં ધોવે છે. તો એમાં એનો શું વાંક છે? ખરેખર એમાં આજનો જમાનો એવો છે, આજે ફેસિલિટી છે, બધી ફેસિલિટી થઈ ગઈ છે અને પૈસા પણ છે કદાચ, તો એ વાપરે છે, હોટલમાં જમવા જાય છે, ઘરે કામવાળા આવે છે અને મશીનમાં કપડાં ધોવે છે. તો એમાં એનો શું વાંક છે? એનાથી તમને ખરેખર તકલીફ ન થવી જોઈએ. તમારા જમાનામાં જે હતું એ તમે કર્યું છે, બરાબર છે, પણ એનો મતલબ એવો નથી કે આજે તમે પણ તમારી બહુને ફોર્સ કરો કે હું જો તળાવે કપડાં ધોવા જતી હોય, ઘરે 8-10 જણાની રસોઈ કરતી હોય, તો તું પણ એ વસ્તુ કર. કેમ કે તમારો જમાનો અલગ હતો, એમાં તમે જે કરતા હતા. આજે જે જમાનો છે એ રીતે એ ચાલે છે, એને ચાલવા દો. અને આવતી પેઢી એથી પણ વિશેષ હશે, તો શું એ પણ એવી જલન કરશે? નહીં, બિલકુલ નહીં. કોઈ પણ સાસુએ આજે જે પરિસ્થિતિ છે, જે જમાનો છે એ પ્રમાણે પોતાની બહુ જીવતી હોય તો એને જીવવા દેવી જોઈએ. એમાં કંઈ જલન કરવાની વસ્તુ નથી આવતી. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.